ઉત્તર ગુજરાત જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને હવે આ જ ઉત્તર ગુજરાતની અંદર નાયબ મુખ્યમંત્રીએ સીધો જ જવાબ ક્યાંક કોંગ્રેસને આપ્યો હોય એવું લાગી રહ્યું છે। જે રીતે અહીંયા મહિલા સાંસદની વાત કરવામાં આવી છે, મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી છે, એના ઉપરથી ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હર્ષ સંઘવીએ ક્યાંક આડકતરી રીતે સીધા જ પ્રહાર ગેનીબેન ઠાકોર ઉપર કર્યા છે। સમગ્ર મામલો શું છે, હર્ષ સંઘવીએ વિપક્ષને લઈને વધુમાં શું કહ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શંકર ચૌધરી અને હર્ષ સંઘવી દ્વારા આજે એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી। આ જ કાર્યક્રમની અંદર હર્ષ સંઘવીએ ઉત્તર ગુજરાત કે જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ જ કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસના ગાભા કાઢ્યા છે। ઘણી બધી જગ્યાએ ક્યાંક તેમના દ્વારા સીધા જ પ્રહાર કોંગ્રેસ ઉપર કરવામાં આવ્યા છે અને વિપક્ષને માં અંબા સદબુદ્ધિ આપે એવી પણ વાત હર્ષ સંઘવીએ કરી છે। સૌથી પહેલા તો હર્ષ સંઘવી દ્વારા મહિલાઓને લઈને વાત કરવામાં આવી, મહિલાઓની સશક્તિકરણ કેટલી જરૂરી છે એ જ દરેક વિષયને લઈને વાત કરવામાં આવી ને હવે જે નવો કાયદો આવવા જઈ રહ્યો છે એ કાયદાનો કોંગ્રેસ દ્વારા ક્યાંક વિરોધ ન કરવામાં આવે એવી ટકોર પણ કરવામાં આવી છે। અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા ગામમાં કોઈ પણ કોંગ્રેસી પેસે તો એને જરૂરથી પૂછજો કે આ મહિલાઓને સાંસદ બનતા રોકવા વાળાને અમારી ગામમાં કોઈ જ જગ્યા નથી, તેવી શક્તિ હવે લોકોએ બતાવવી પડશે એવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક સીધી જ વાત અહીંયા ક્યાંક હર્ષ સંઘવીએ ગેનીબેન ઠાકોરને લઈને કરી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે ગેનીબેન ઠાકોર દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર, હર્ષ સંઘવી ઉપર પોલીસને લઈને ઘણા બધા આક્ષેપો મૂક્યા છે અને હવે આ જ દરેક વાતનો જવાબ હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી આપ્યો છે। વધુમાં વિપક્ષને લઈને હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ। મારી બહેનોને વિનંતી છે કે માં અંબાને પ્રાર્થના કરજો કે આ વિપક્ષીઓને માં અંબા સદબુદ્ધિ આપે અને મહિલા શક્તિના આ ઐતિહાસિક કાયદામાં કોઈ વિરોધ ના કરે અને માં અંબાને પ્રાર્થના કરજો કે નારી શક્તિને રોકવા માટેનો પ્રયાસ કરનાર લોકોને માં અંબા જરૂરથી શિક્ષા આપશે અને તમારા ગામમાં કોઈ બી કોંગ્રેસી પેસે તો એને જરૂરથી પૂછજો કે આ મહિલાઓને સાંસદ બનતા રોકવા વાળા લોકોને અમારા ગામમાં કોઈ જગ્યા નથી, એને પેસવા માટેની કોઈ જગ્યા નથી, એવી શક્તિ તમારે બતાડવી પડશે, ત્યારે જ મહિલા શક્તિ જરૂરથી આગળ વધશે। આજે વાવ થરાદ જિલ્લામાં મારી સૌ માળીઓના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો। મારી માળીઓના આશીર્વાદ લેવાનો મને આજે મોકો મળ્યો। તમારા સૌના આશીર્વાદથી જે ગૌ માતા મને મારી બહેનોએ આપી છે, અહીંયા આ ગૌ માતાનું રક્ષણ કરવાનું કામ આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે। આ દેશની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય હતું જ્યાં આપણા મોદી સાહેબે ગૌ હત્યા પ્રતિબંધ કરતો કાયદો લાવ્યો અને એ કાયદાના અમલમાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ ગૌ હત્યારાઓને માત્ર પકડવામાં નથી આવતા, આ એક વર્ષમાં 20 થી વધારે ગૌ હત્યારાઓને જેલના હવાલે બંધ કરીને એને સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। મારી માડીઓ, મને તમારા આશીર્વાદની જરૂર છે। આ એક ગૌ હત્યારાઓને હું સીધા કરીને રહીશ। આમને માત્ર જેલ મોકલવા પૂરતું જ નહીં, અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આ જીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે અને આવા જ અનેક ગૌ હત્યારાઓને હજી બી મજબૂત સજા અપાવવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું
કે ગુજરાતના એક એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું જ નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની છે. તમે સૌ આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવાય કે ના અપાવાય મને કહો. જેને લાગતું હોય અપાવાય એ જ હાથ ઊંચો કરે. મારી માતાઓ, આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવી જોઈએ કે નહીં? તો મજબૂતમાં મજબૂત સજા અપાવવા માટે આજ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માંગીએ છીએ. ગામના ખૂણે ખૂણેથી આ ગૌ હત્યારાઓને સાથ આપનાર લોકોને સાફ કરી લેવાનો સમય આવી ગયો છે. મારી આપ સૌને વિનંતી છે કે મારી માડીઓ, આપણું ઘર હોય કે આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર હોય, એવા ગૌ માતાની જ્યારે આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને ગૌ માતાના હત્યારાઓને સાથ આપનાર લોકો એ ગમે તે સમાજના હોય, ગમે તે જ્ઞાતિના હોય, પણ જો આ ગૌ હત્યારાઓની સામે કડકાઈથી ના બોલી શકે તો એવા લોકોને આપણા ગામમાં બેઠવાય નહીં લેતા તેવી વિનંતી કરવા આવ્યો છે. નહીં તો આ આપણી લડાઈ, મજબૂત લડાઈ, હજી વધુ મજબૂત જે કરવી છે તે એટલી મજબૂત નહીં થઈ શકે જો ગામની અંદર તમે એક નાની બી ભૂલ કરશો તો આ ગૌ હત્યારાઓના ક્યાંક ને ક્યાંક સહયોગ કરનાર, એને મદદ કરનાર લોકો જો પેસી ગયા ગામમાં તો આપણા ગામમાં ગૌ પૂજાની બદલે ગૌ હત્યારાઓ સુધી પહોંચાડવામાં આ લોકો ક્યારેય કોઈ મોકો નહીં ચૂકશે. મારી આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપની આ બનાસ ડેરી આજે દેશ અને દુનિયાની સૌથી મોટી સહકારી ડેરી છે, દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે. એક તરફ અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ છે. એની જ સામે બનાસકાંઠામાં આપણે જોતે આવે છે ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહ રબારી હોય કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે કેમ ના હોય, દરેક લોકો પૂરતી મહેનત કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક જે રીતે હવે સીધો જ ફોકસ હર્ષ સંઘવી ઉત્તર ગુજરાત ઉપર કરી રહ્યા છે, આદિવાસી વિસ્તાર ઉપર કરી રહ્યા છે, જે દરેક જગ્યાએ ક્યાંક વિપક્ષ મજબૂત દેખાઈ રહ્યું છે, ત્યાં હર્ષ સંઘવી પોતે જઈ રહ્યા છે અને ક્યાંક વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરીને ચૂંટણી વચ્ચે આજે નિવેદનો સામે આવી રહ્યા છે. એને જ કારણે ક્યાંક રાજકારણની અંદર પણ ભારે વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. બનાસકાંઠામાં જે રીતે આડકતરી રીતે ગેનીબેન ઠાકોર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે, વિપક્ષ એટલે કે કોંગ્રેસને લઈને અહીંયા વાત કરવામાં આવી છે, વિપક્ષને સદબુદ્ધિ આપે એવી પણ વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. એ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.